જે છે એટલે આ પ્રકૃતિમાં પડેલો અહીં તો કાંઈ જ નથી ભાઈ, આ સાર નથી. ડિસઇલ્યુઝન્ડ બ્રેથ, જે અસાર જેને અનુભવ થઈ ગયો એને પાછું એને કોણ જીતે વગર. આ પેલો જે પ્રકાશનો દૂત આવ્યો એમાં એ સ્કાઉટ ઇન અ રેકોનાઇસન્સ ફ્રોમ ધ સન, એટલે કે પ્રકાશને જ દુરૂપી દૂત આવે છે, એ બધાને એને જીતી લે છે અને કે હા ભાઈ ચાલો હવે આપણું નાટક શરૂ થાય છે. કે નાટક શરૂ થતાં પહેલાં પડદા ઉપડતા પહેલાં મેં વાત કરી હતી ને, પાછળ બધા એટલા બધા નાટકો ભજવાઈ જાય છે. એ તો બધા કેટલાક કોઈ નાટકોની જે બધી લખેલી છે બહુ અદ્ભુત છે. એમાં હમણાં એક અભિનય પંથે કરીને એક માણસ છે, એક નટ છે, એણે લખ્યું છે કે અમૃત પંડ્યા, કે બહુ અદ્ભુત એ છે એની અવસ્થા, વાંચવા જેવી છે. કે કેવી કેવી રીતે આપણી નાટકોની દુનિયા બધી બનેલી છે એમાં. ત્યારે એમાં હવે આ તૈયાર થયો, એમાં કે આત્મા તૈયાર થયો એમાં, અને ત્યાંથી પછી હવે કેવી સૃષ્ટિ શરૂ થઈ કે હવે તો પછી આત્મા તૈયાર થયો એટલે પછી તો બધી આખી સૃષ્ટિ તૈયાર થાય. વિચાર આવે છે, લાગણીઓ આવે છે, બસ સ્મૃતિ આવે છે, અને જાણે કે આત્મા એ બધું આપણે ગયા વખતે વાંચી ગયા હતા. અને પછી ત્યાં આગળ શું થાય છે કે એ તો બધું જે ભૂતકાળ ભૂલાઈ ગયેલો છે, but the oblivion that succeeds the fall, ટૂંકામાં તો બધું આખું કહી દે છે, had blotted the crowded tablets of the past. ભૂતકાળની જે બધી તકતીઓ હતી, ક્રાઉડેડ, ખીચોખીચ લખેલું, અહીંયા આગળ આપણે પાટિયા લખેલા હોય છે ને ખીચોખીચ, તો કે એ બધા ભૂંસી નાખ્યા હતા. ત્યારે કે એના કયા પર આધાર કરશો કે ભાઈ ભૂતકાળનું કશું જ નથી. કે એમાં ધ ઓબ્લિવિયન દેટ સક્સીડ ધ ફોલ, આ તો ફોલ જ થયો ને, સચ્ચિદાનંદમાંથી અહીંયા આત્મા આવ્યો ત્યારે એમાં તો બધું ઘૂસાઈ જાય છે. ત્યારે કશાને શાના આધારે કરવાનું? ત્યારે કે નહીં, had blotted out the crowded tablets of the past and all that was destroyed must be rebuilt. આ તો નાગાસાકીના જેવું કે બધું બોમ્બ પડે ને બધું ખલાસ થઈ જાય, એવી રીતે all that was destroyed, આ જે ભૂતકાળ છે તે બધો નાશ જ પામવામાં આવે છે ને, કાંઈ રહેતું નથી. બધા તમને આપણને શરીરમાંથી બાળી ક્યાં ઘર બહાર કશું જ રહેવા નથી. કે રહ્યું છે આપણા ભૂતકાળના બંધ થતો તો થયા તો હશે જ ને બધા, ઘણા કાંઈ કંઈ રાખ્યા છે તો કે તો યોજના પ્રમાણે છે, કંઈ યાદ નહીં રાખવાનું. તો કે એ બધું બ્લોટેડ આઉટ, તો કે ઓલ ધેટ વોઝ ડિસ્ટ્રોયડ મસ્ટ બી રિબિલ્ડ, એટલે કે જે બધું ભૂતકાળમાં સગા વાલા સંબંધો આ તે એ બધું પાછું બાંધી આપવું જોઈએ. અહીંયા આવે છે કે તમારે મા બાપ છે, આ છે, તે છે, વેપાર છે, ધંધા છે, સંસાર છે, શત્રુઓ છે, મિત્રો છે, આ બધું જે હતું મસ્ટ બી રિબિલ્ડ. એટલે આ જન્મમાં પણ તમને શત્રુઓ પણ મળવા જોઈએ, દુશ્મનો પણ મળવા જોઈએ, દુઃખ પણ મળવા જોઈએ. ઓલ ધેટ વોઝ ડિસ્ટ્રોયડ, જો જેનો કંઈ નાશ થયો છે મસ્ટ બી રિબિલ્ડ, બધું થવું જોઈએ. કે પાછું મસ્ટ બી રિબિલ્ડ એન્ડ ઓલ્ડ એક્સપિરિયન્સ લેબર્ડ આઉટ વન્સ મોર. હાજી, તો ભૂતકાળમાં જે અનુભવ થયો છે મસ્ટ બી લેબર્ડ આઉટ, આમ બરાબર ઠોકીને તૈયાર કરવો જોઈએ કે અનુભવ. અને એ છે કે એટલે પેલી મારી કવિતામાં મેં એકવાર લખ્યું છે કે આ બધાનો કેમ એમ આમ લાગે છે, ત્યારે કે મેં બધો મને અનુભવ થયેલો છે કે આપણે બસ એક મારે માગીએ ફલાણું જોઈએ, ફલાણું નથી મળ્યું. તો કે ના, પછી મેં આ બધું મને મળી તો ગયેલું જ છે એકવાર, કે નથી મળ્યું એમ નહીં. એમાં ત્યારે કે એ પણ ફરીથી પાછું મેળવવું જોઈએ, એ જે ઝંખના થાય છે, લેબર્ડ આઉટ વન્સ મોર, આમ કે થવું જોઈએ. આ વિશ્વની યોજના છે કે આ તો આવી રીતે બધા કે અસાર સંસાર છે, પણ એ તો એમાં દરેક વખતે મંથન કરવાનું, દરેક વખતે માખણ કાઢવાનું, દરેક વખતે દહીં થાય, દૂધ થાય, દહીં થાય, માખણ થાય, અને ગોરસ ચાલુ જ રહે એવી રીતે. ઓલ કેન બી ડન ઇફ ધ ગોડ ટચ ઇઝ ધેર. અને આજે આ સાવિત્રીનો જે મોટામાં મોટું વાક્ય એ બધા જ વાપરે છે કે બધું થઈ શકે છે, કે ભગવાનનો સ્પર્શ લઈ આવવો જોઈએ. કે અને ત્યાં કહ્યું છે ને, ધ વર્લ્ડ ઇઝ અ પેરેડોક્સ વિથ ગોડ એઝ ધ કી. આમાં આગળ જતાં કહે છે કે આ બધી જગતની ચર્ચા ઘણી કરી છે, તો કે આ દુનિયા તો પેરેડોક્સ છે, એટલે કે ઉલટા સુલટી. કેમાં જે કે સત અસત માયાને પેરેડોક્સ તરીકે કરણી છે ને, શંકરાચાર્યએ જે વ્યાખ્યા આપી છે કે સત અસત છે અને નથી એવી માયા છે, ભાવવાળી છે ને અભાવવાળી છે. ત્યારે એવું કેવી રીતે કે ભાઈ આ સૂર્ય છે અને નથી પણ ખરો? એમ તો કંઈ કહેવાય કે અજવાળું છે કે અંધારું છે, એમ કોને બે વાત કેમ કરો છો? તો કે નહીં, આ દુનિયા તો એવી છે. તો કે પણ એનો ચાવી શું છે? વિથ ગોડ એઝ ધ કી. જ્યાં તમને બે વસ્તુઓ સામસામી ઉલટી દેખાય ત્યાં તમારે ભગવાન રૂપી ચાવી છે, તરત ભગવાનને ચાવી લગાડો એટલે બધાના તમને એમાંથી ઉકેલ મળશે. કંઈ પણ ઠેકાણે તમે મુશ્કેલી ઊભી થાય તમે ભગવાનની ચાવી લગાડો કે ભાઈ બસ. તો ગોડ ટચ ઇઝ ધેર. હવે આવી રીતે પછી કહીશને કહે છે કે હવે આવું બધું થયું, તો કે આવું બધું થશે, તો કે આ ભગવાનનો સ્પર્શ હોય તો થશે. એટલે બધાને આશા આવી ગઈ. આ શ્રી અરવિંદે કહ્યું એ જ રીતે કે આશા આવી ગઈ કે હોપ સ્ટોલ ઇન દેટ હાર્ડલી ડેર ટુ બી. એટલે આશા
આમ સ્ટોલીન આમ ચોરની પેઠે અંદર દાખલ થઈ ગયા. આ બધું જે નાના થતું હતું એની આશાવંતમાં કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ. સાંભળી છે કે નહીં આ લીટી? હા, તમે સાંભળી છે ને? આ તો બધા ભણ્યા જ છે એમાં. પણ મણિલાલ દ્વિવેદી મહા અદ્વૈતી ને, તો અદ્વૈતવાળામાં મહાન પ્રખર અદ્વૈતી. તો એ હોપ સ્ટોલિન that hardly dared to be amid the night's forlorn indifference. હજી તો રાત્રિ છે, આ રાત્રિનું ઇન્ડિફરન્સ છે, ઉદાસીનતા છે, તટસ્થતા છે. રાતમાં કે જે થવાનું એ થાય. ચોરોને ચોરી કરવી તો ચોરી કરે, કે નાટકો કરવા હોય તો નાટકો કરે, ગમે તે રાત્રિ. અહીંયા કે આ જગતને શું છે, એમાં કાંઈ એ રાત્રિને કાંઈ એમાં ઇન્ડિફરન્સ છે એની, ઉદાસીનતા છે. એમાં આશા દાખલ થાય છે કે નહીં નહીં હવે કાંઈક થશે, ભગવાન તો છે. અને ત્યાં આગળ પછી હવે પ્રકાશ આવે છે. અને અહીંયા પ્રકાશ અને બંનેનું અદ્ભુત વર્ણન ચાલે છે, જે આપણે વાંચ્યું હતું પણ હવે ફરીથી વાંચીએ. અને ત્યાં આગળ પછી એ સ્લો ઇન ટુ એ ફાર ઓફ નુક ઓફ હેવન ધેર કેમ એ સ્લો મિરેક્યુલસ જેસ્ચર ડીમ અપીલ. એટલે કે અહીંયા હવે આપણે એ જ દ્રશ્ય મૂકવાનું છે કે કાંઈ અજવાળું તો છે નહીં, એટલે કે પછી પૂર્વ પશ્ચિમનું પણ કંઈ છે નહીં. એટલે કોક ઠેકાણે બનાવ બને છે. આપણે ક્યાંક ઊભા છીએ ત્યારે કે દૂર દૂરના ખૂણામાં એક પ્રકાશનો ત્યાં આગળ અપીલ આવી. એમાં ઇન ટુ એ ફાર ઓફ નુક, એટલે તમે ઊભા હોય જાણે કે આપણે તો છીએ દૂર દૂરના કોક ખૂણામાં. ઓફ હેવન ધેર કેમ એ સ્લો મિરેક્યુલસ જેસ્ચર ડીમ અપીલ. એક ધીરો કોઈ મિરેક્યુલસ જેસ્ચર, કોઈ ચમત્કાર રૂપી કોઈ ચેષ્ટા કરતું હોય અને તે ધીરે ધીરે એકદમ વાળા બધા આપણે જેવી રીતે આ લાઇટો કરીએ છીએ અત્યારે, વીજળીને આમ ચાંપ દાબી એટલે એકદમ અજવાળું થઈ જાય છે. હવે જો કે થયું છે કે ધીરે ધીરે અજવાળા થાય એવી વીજળીઓની સ્વિચો કરી છે ને ધીરે ધીરે ઓળવાય. પણ પહેલાં તો એકદમ સોનો ગોળો હોય તો બધું અજવાળું થઈ જાય. એમ નહીં કે ધીરે ધીરે સ્લો મિરેક્યુલસ જેસ્ચર, કોઈ ચમત્કાર રૂપી એ કોઈ ક્રિયા કરતું હોય પાછળથી, એની ડીમ અપીલ, એનો ઝાંખો ઝાંખો આમ સ્પર્શ અપીલ આવે છે કે ભાઈ હવે આ અંધારાની અંદરથી કંઈક અજવાળું કરીએ કે ના. કેવી રીતે? એઝ ઇફ સોલિસિટેડ ઇન એન એલિયન વર્લ્ડ, કંઈ કે કોઈ પારકી દુનિયામાં એને બોલાવવામાં આવી હોય એવી રીતે. પોતાના ઘરમાં તો તમે આમ બહારનું ખોલીને આપણે ચાલ્યા જઈએ, પણ બીજાના ઘરમાં જવું હોય તો ભાઈ ઘંટડી વગાડીએ ને કે આવીએ કે ના આવીએ. તો કે એઝ ઇફ સોલિસિટેડ, આ જે પ્રકાશ છે એને કોઈક બીજી દુનિયામાં બોલાવવામાં આવ્યો હોય એમાં, વિથ ટિમિડ એન્ડ હેઝાર્ડસ ઇન્સ્ટિંક્ટિવ ગ્રેસ, પણ એ કરુણા કરીને આવે છે ને. એને બીજું તો અહીંયા કોઈ કારણ નથી કે શું કારણ છે, કંઈ વેપાર કે બાર્ગેન તો થયો નથી, માત્ર ગ્રેસ છે, કરુણા કરીને આવે છે. પણ ઇન્સ્ટિંક્ટિવ, એના સહજ કરુણાનું જ સ્વરૂપ છે એમાં. પણ હેઝાર્ડસ, ટિમિડ, ડરતા ડરતા. આ માતાજી એના આવી રીતે તો એકવાર અમે પેલા બિરેન્દાને જોયેલા, માતાજી જ્યારે એને એક કામ કરવાનું કહેવાનું, તમે કદાચ હશો ત્યાં કે બિરેન્દાને અમુક કામ કરવાનું હતું ને, એમાં તો ખુશ થાય ના ખુશ થાય. ત્યારે ઠેઠ પ્લેગ્રાઉન્ડમાં પેલા દિવાલથી ચાલતા ચાલતા બિરેન્દાની પાસે આવ્યા અને એમને વાત કરી ગયા. બાઇન્ડર છે ને અત્યારે તો બહુ મોટા ઉસ્તાદ હતા ને, પ્રણવના ગુરુ છે ને, એ જાણો છો કે નહીં? એ પ્રણવના ગુરુ છે કે હું ગુરુ ને આ મારો શિષ્ય, તમે જાણો એવી રીતે બધું શરૂઆતમાં હતું, પ્લેગ્રાઉન્ડ શરૂ થયું હતું ત્યારે એ માતાજી મનતું મૂકું. આ આપણે તો બધા માતાજીની પાસે જઈએ ને આપણને આપે લઈએ મળે તો કેટલો આભાર થાય, પણ એને આપવાને માટે જે આમ ચાલતા ચાલતા જે આવેલા હતા કે ઘણાને લાગ્યું તો હશે જ એમાં. તો કે આ છે ટિમિડ એન્ડ હેઝાર્ડસ ઇન્સ્ટિંક્ટિવ ગ્રેસ, orphaned and driven out to seek a home, an errant marvel with no place to live. અને આવી રીતે તો કે એને કેમ ત્યાં આગળ આવ્યું? તો કે એને ત્યાં orphaned and drove out, આ જે પ્રકાશની જે અપીલ આવે છે તો કે એને કાઢી મૂકવામાં આવી છે. જા કે તું ત્યાં અંધારામાં જા કે આજવાળાના વિસ્તાર માટે વ્યવસ્થા છે, ખુરશીઓ ગોઠવેલી છે, એમની આ દુનિયામાં જા. orphaned and driven out to seek a home, એક ઘર શોધવાને માટે કે તારે અહીંયા રહેવાનું નથી. ભગવાને પોતાની અંદરના એક કિરણને કાઢીને મોકલી દીધું કે અહીંયા નહીં, તારે રહેવાનું ઘર શોધી લે. સમજાય છે ને? કિરણને મોકલ્યું, જા તારું ઘર શોધી લે. ડ્રીવન આઉટ ટુ સીક અ હોમ, ઓર્ફન્ડ એટલે કે તારું મા બાપ જેવું કોઈ છે જ નહીં એમાં. પેલું કિરણ કે આપણે તો આ છે ને તે છે, ના ના, ઓર્ફન્ડ, તારે એને સચ્ચિદાનંદને કાંઈ સંબંધ જ નથી. એવી રીતે એને નિરાશ્રિત કરીને હાંકી મૂકેલું એક કિરણ. એન એરન્ટ માર્વેલ વિથ નો પ્લેસ ટુ લીવ, અને આ જે ચમત્કાર છે ને રહેવાનું ઘર તો કાંઈ છે નહીં એમાં. સીક અ હોમ, કેવું સરસ. એ હવે આવ્યું અહીંયા આગળ કે મને હવે અહીંયા આગળ રહેવાનું મળશે ખરું? કે પેલા અંધારાને વિનંતી કરે છે કે હે અંધકાર, હે સમિત્રાની નિશા રાત્રિ, મને રહેવાનું મળશે કે એમાં? આ ભગવાન તો એવી રીતે છે ને અહીંયા યોગ કર્યો છે કેવી રીતે એમાં. શ્રી અરવિંદ અહીંયા જે આવ્યા હમણાં તો એ બહુ તાજા દિવસો થાય છે, પહેલાં એટલા બધા નથી.
પણ 4મી તારીખે શ્રી અરવિંદ આવ્યા ને, ખબર છે ને આ 4મી તારીખ ખબર છે કે નહીં? હા, 4મી તારીખ એપ્રિલ મહિનાની 4/4. એટલે 4/4નો આંકડો તો મારા હમણાં ધ્યાનમાં આવે છે. 4મી એપ્રિલ કયા કરી? 4 અને 4 લખો, એ 2 ચોગડા ભેગા થાય છે, એમાં 74નો 3જો ચોગડો અંદર દાખલ થાય છે. તો એ રીતે અહીંયા આગળ જ્યારે આવ્યા અને તો બધું ઘણું આમ તમે એમાં સંવેદનોમાં જઈએ અને તે શ્રી અરવિંદની અંદર તો શું શું થતું હશે, અહીંયાથી બધું થોડું ગોઠવાયેલું હતું. એમાં બરાબર એમનું વર્ણન છે, એમ કહીએ તો ચાલે કે એમાં ડ્રીવન આઉટ, ઓર્ફન કોણ હતું ત્યાં આગળથી, કોઈ પૈસા બૈસા મોકલેલા ના બધું, ટુ સીક અ હોમ, એન એરન્ટ માર્વેલ વિથ નો પ્લેસ ટુ લીવ, જેને રહેવાની જગ્યા નથી, એવું આ એક સાહસ કરનારું એક ચમત્કારી તત્વ નીકળે છે. એવું એ રીતે એક દૂર દૂરના ખૂણામાં એક ડીમ અપીલ આવી એમાં, અને એ જ્યાં આવે છે પછી તો એક્શન શરૂ થાય છે ને એમાં, કે ત્યાં તો અહીંયા મોકલો કિરણને, પણ કિરણની પાછળ કોણ છે, કે એને જે મોકલનાર તો એને કહી દેવામાં આવે છે, પણ પાછળ તો એક સતત એક કામ ચાલે જ છે ને. અને એ જે સતત ક્રિયા હતી, એટલે આપણે બધાને લાગે માતાજી આપણને આમ મૂકી દીધા તેમ મૂકી દીધા, પણ આ જે પરસિસ્ટન્ટ થ્રિલ ઓફ અ ટ્રાન્સફિગરિંગ ટચ, એટલે કે ત્યાં આગળ પાછળ તો એક સ્પર્શ રહેલો જ છે એમાં. એટલે કે આ અંધકારને એક જે ટ્રાન્સફિગરિંગ ટચ, આ જે આમાં આખા યોગનો એ છે, માતાજી તમને આમ અડે છે એટલે શું થાય? ટ્રાન્સફિગરિંગ ટચ. એ અડે છે ને એમાં તો કાંઈ કંઈ થઈ જાય છે એમાં, એ એટલી બધી પરિવર્તનની ક્રિયા શક્તિ છે ને. તો કે એ ટચમાં પછી તો થ્રિલ આવે છે, રોમાંચ થાય છે ને. તો બધાને અપૂર્વ અનુભવો છે ને કે આ જગતમાં આ જેટલો યોગ આપ્યો છે, જેટલો તમે આખો ઇતિહાસ શોધશો તો માતાજીએ જે આ યોગ આપ્યો ત્યાં આગળથી 26મી એપ્રિલથી પછીથી 26મી નવેમ્બરથી ત્યાં આગળ, ત્યારે એ કદી જગતમાં બન્યું જ નથી. એનો જો તમે ઇતિહાસ કાઢો, એનો લો કેટલા હજારો લાખો માણસોને માતાજીનો જે આ ટચ મળેલો છે, એ તો એ અહીંયા બરાબર છે ને. તો કે એ જે ટ્રાન્સફિગરિંગ ટચ, એનું ધ પરસિસ્ટન્ટ થ્રિલ, એ જે રોમાંચ આવે છે એ તો પેલો હાથ રહ્યો જ છે, અને એની પછી તો પેલી થ્રિલ છે એ તો બરાબર ચાલુ રહે. એ જે રોમાંચ છે, ધ પરસિસ્ટન્ટ થ્રિલ ઓફ અ ટ્રાન્સફિગરિંગ ટચ persuaded the inert black quietude. આ જે પેલું કાળું અહીંયા શાંત બધું પડ્યું હતું, તો કે એને હાલમાં સમજાવે છે, મનાવે છે કે ભાઈ આ જાગીએ જાગીએ જાગીએ, એટલે છોકરાને જગાડવા પડે છે ને એમાં. તો કે આ જે રોમાંચ જે એનો પરસિસ્ટન્ટ થ્રિલ, એ પેલાને સમજાવે છે. આ જે નીરવતા ક્વાએટ્યુડને ઇનર્ટ, તદ્દન જડ છે, કાળું છે, એને સમજાવે છે. પેલું સમજાઈ ગયું. અને પછી તો શું કે હા 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 એકદમ પછી તો and beauty and wonder disturb the fields of God. પછી તો ભગવાનના આ ખેતરો છે ને, આ ક્ષેત્રો ભગવાનની દુનિયા છે, એમાં તો 2 મોટા મહાન યોદ્ધાઓ આવી ગયા ત્યાં આગળ, બધું જ ડિસ્ટર્બ કરવાને માટે. બ્યુટી એન્ડ વન્ડર, એકદમ સૌંદર્ય ખેલી ઉઠ્યું, એન્ડ આશ્ચર્ય આશ્ચર્ય આશ્ચર્ય, પેલું જાગ્યું. એટલે એ જાગે તો પછી શું થાય એમાં? છોકરું છે તે ઊંઘી રહ્યું હોય એટલે જાગે ત્યારે તો બરાબર ખાવા પીવાનું રડારોડ કરે નહીં, ધમાધમ કરે કે નહીં. તો એવી રીતે વન્ડર એન્ડ બ્યુટી, એકદમ સૌંદર્ય આવી ગયું આમાં, બીજું કશું જ નથી લઈ આવતા. એટલે આમાં તમે જોશો કે આ કઈ કઈ વસ્તુઓ લઈ આવે છે આપણી પહેલાંની કવિતામાં, ત્યાં આગળ તે સૌંદર્યનું તત્વ અહીંયા આગળ કેવી રીતે આવી જાય છે. ને એક મોટામાં મોટો અનુભવ છે ને કે જે સૌંદર્યનો અનુભવ, કે જે અહીંયા આ શ્રી અરવિંદ અને માતાજી આવ્યા તે પહેલાં સૌંદર્યના અનુભવ ઉપર આપણે ત્યાં કોઈ વાત આવી જ નથી. એમાં અહીંયા આગળ આપણા વૈષ્ણવોમાં અને ત્યાં બધું સૌંદર્યનું બધું ખરું, પણ એ તો બધું લીલામાં ચાલ્યું. પણ એક જીવનનો તમારે એને એક સ્વીકારેલી એક વસ્તુ, અને એક કેટલું મોટું તત્વ છે આખા વિશ્વની અંદર. તો કે એમાં તો કે બ્યુટી એન્ડ વન્ડર, એ તો ભગવાન તો મોહિની સ્વરૂપ થયેલા જ, એ તો બરાબર છે. પણ એની આપ જે ગાંધીજી આવ્યા અને બીજા આવ્યા ને કે બધાના માથા મુંડાવી નાખવાના, ધોળા જ કપડાં પહેરવાના, આમ ને તેમ, ત્યારે કે એ જે ત્યાગ પ્રધાન જે હતું બધું એમાં, કે ઓઢું હું કાળો કામળો દૂજો રંગ ન લાગે કોઈ, મીરાબાઈ કહે છે ને કે હું તો કાળો જ કામળો ઓળું છું એમાં. પણ પછી એ કહે છે કે સાંભળ્યા કો દર્શન પાસું પેર કુસુંબી સાડી. એ જ મીરા પછી અમુક વખતે જ્યારે ભગવાન મળ્યા ત્યારે કે ઊંચા ઊંચા મહેલ બનાવું, બીચે બીચે રાખું બારી, સાંવરિયા કો દર્શન પાસું પહેર કુસુંબી સારી. હા, આ સાંભળ્યું છે કે નહીં? કે પહેલાં જે કાળો કામળો, એ તો રાણાનો દેશ છોડ્યો એટલે તો કાળો કામળો જોડે, બધું નાહી નાખવાનું બધું. પણ જ્યાં ભગવાનના દર્શન કરવાને માટે અમે કસુંબી સાડી પહેરીને જઈશું. મારી એક વાર્તા છે ને, તમે વાંચી નહીં, કુસુંબી સાડી જે છાપવાની એમાં આવી ગઈ છે દક્ષિણા. ત્યારે કે આવી રીતે એ જે સૌંદર્ય છે એ આવે છે, અને આશ્ચર્યો આવે છે કે આ શું શું બધું બને છે. ડિસ્ટર્બ ધ ફીલ્ડ્સ ઓફ ગોડ,
ભગવાનના જે આ બધા ક્ષેત્ર છે, આ ભગવાનની દુનિયા છે, એને ડિસ્ટર્બ કરી નાખી, એવી ને એવી નહીં રહેવા દીધી એમાં. એટલે શું થયું એ બધી જુદી વસ્તુ છે. હવે આપણે આગળ વાંચીએ. આટલું બધું અમે વાંચી ગયા છીએ. થોડી ફરીથી પાછું અહીંયા તમારું ઘણી વાર ફરીને જેટલી વાર વાંચીએ તેટલી વાર નવું લાગે છે. હવે અહીંયા આગળ પેલો પ્રકાશ આવ્યો. હવે પ્રકાશ આવ્યો અને બનાવો બધા એકદમ ઝડપથી બને છે કે એમાં એ વોન્ડરિંગ હેન્ડ ઓફ પેલ એન્ચેન્ટેડ લાઇટ. હવે બહુ અદ્ભુત કવિતા છે એમાં. અને કે આ શું મને અજવાળું થઈ ગયું બધું એટલું જ કહેવાનું નથી એમાં. આ તો સિમ્બોલ છે. પાછું સૂક્ષ્મમાં બધા ઘણા બનાવે છે. આ પણ બધી ચેતનાની ક્રિયાઓ કેટલી બધી થઈ ગઈ. માત્ર આકાશમાં અંધારું તો અજવાળું થઈ ગયું એટલું નહીં, પણ અંદરના બધા તત્વો પાછળના કેટલા બધા કામ કરે છે. હવે અહીંયા આગળ હવે થોડો પ્રકાશ આવતો હતો, એમાંથી હવે તો સૂર્યોદય થાય એટલે એકદમ બરાબર જળહળાટ બધું થઈ જાય ને. તો કે એ વોન્ડરિંગ હેન્ડ ઓફ પેલ એન્ચેન્ટેડ લાઇટ that glowed along a fading moment's brink, fixed with gold panel and opalescent hinge, a gate of dreams ajar on mystery's world. આ બધી યોગની ઊંડામાં ઊંડી કવિતા આમાં કહી દીધી અને ઘણાને ન સમજાય તો કોઈ દાડો ના સમજાય. આ જે પહેલો સર્વે એવો છે સાવિત્રીનો કે તમે યોગની અંદર કંઈ 5, 10, 15 વર્ષ માથાકૂટ કરી હોય ને કાંઈક અંદરથી થયું હોય તો આ સમજાય. એટલે સાવિત્રી જે પહેલાં જ પાનું વાંચવા બેસશે એને તો બહુ મુશ્કેલ પડે એવું. કારણ કે હવે આ જુઓ કે અહીંયા શું થાય છે કે અહીંયા આગળ હવે એક પ્રકાશનો હાથ આવે છે. એટલે આમ ચિત્ર તો બરાબર આપણું આ સુથારી કામનું છે કે આપણે જેવી રીતે એક સુથારને બોલાવીએ અને એક બહારનું ત્યાં આગળ જડી દે એમાં ભાઈ કે ભાઈ બારી બેસાડવાની છે, ભાઈ આપણે કે આ એક ભીંત છે એમાં કાણું કરીને બારી બેસાડવાની છે, તો અહીંયા આગળ એક એણે બારી બેસાડી દીધી એમ કહેવાનું છે એમાં. એટલે બહુ સહેલું છે સમજવામાં, બીજું કંઈ નથી. ફિક્સ ધ ગેટ, એમાં તો ગેટ મૂકી દીધો આખો. કેવી રીતે? વિથ ગોલ્ડ પેનલ એન્ડ ઓપેલેસન્ટ હિંજ, અને ચણિયારું છે એનો પેનલ છે, બારણામાં પેનલો હોય છે. એ ગેટ ઓફ ડ્રીમ્સ, એક સ્વપ્નોનો બારનો દરવાજો મૂકી આપ્યો કે જો શેનો ભાઈ દરવાજો કે આ લાકડાનો દરવાજો નહીં કે સુખડનો નહીં, પણ એ ગેટ ઓફ ડ્રીમ્સ, એ સ્વપ્નોનો દરવાજો. કે હવે બધા સ્વપ્નોની દુનિયા શરૂ થઈ ગઈ. પણ પહેલાં તો આપણે આ જોઈ લો કે ત્યાં એક સોનેરી એક દરવાજો ત્યાં મૂકી દેવાય છે એમાં. ફિક્સ્ડ વિથ ગોલ્ડ પેનલ, એટલે પાટિયા છે ને ચંદનના કે રૂપાના કે એના કે સાગના કે સીસમના કે નહીં, ગોલ્ડ પેનલ, આખું સોનેરી પાટિયા છે એમાં. ગોલ્ડ પેનલ એન્ડ ઓપેલેસન્ટ હિંજ, અને જે ઓપલ આવે છે ને, પોખરાજ કહીએ ને આપણે ઓપલને, તો કે પોખરાજ એટલે બધું સફેદ બ્લુ ભાતના રંગો હોય છે ને. હા, પણ એમ ભાતના રંગો છે, બ્લુ ગ્રીન એવા પણ હોય છે. ત્યારે એનું જે ચણિયારું છે તે પોખરાજનું ચણિયારું છે, સોનેરી એ છે. અહીંયા મને ક્યાં વાર લાગે છે કવિ, પણ બહુ મુશ્કેલ પડે. હા, ઓપેલેસન્ટ હિંજ, એ ગેટ ઓફ ડ્રીમ્સ, સ્વપ્નોનો એક દરવાજો એને ત્યાં આગળ જડી દીધો. કોણે? એ વોન્ડરિંગ હેન્ડ ઓફ પેલ એન્ચેન્ટેડ લાઇટ. એ તો કોઈ હાથ આવીને જ કરે ને એમાં, એટલે આખો સુથાર તો નથી આવ્યો, પણ એક પ્રકાશનો હાથ આવ્યો. એટલે એકલો તમને એક હાથ બતાવે, અને તે હાથ કોનો? પેલ લાઇટ, ઝાંખું પ્રકાશ છે એમાં. એન્ચેન્ટેડ, પણ કોઈ આમ મંત્ર મુગ્ધ, કોઈક દિવ્ય જાદુ ભરેલો એવા કોઈક હાથનો. વોન્ડરિંગ હેન્ડ, એક હાથ આમ ભમે છે કે એમાં. એવી રીતે આપણે હાથ દેખાય ભાઈ આમ અહીંયા દિવાલમાં કરવાનું તો ક્યાં હાથ ક્યાં આગળ ઠોકવું, એની માટે આમ ફરતો હોય ને, એવી રીતે એક રખડતો હાથ એણે હતું. ધેટ ગ્લોડ એલોંગ ફેડિંગ મોમેન્ટ્સ બ્રિંગ, કે જે પ્રકાશ શું કરતો હતો? લાઇટ ધેટ ગ્લોડ એલોંગ, એ પ્રકાશ જે થોડોક આમ ઝળકતો હતો આમાં, એલોંગ આ ફેડિંગ મોમેન્ટ્સ બ્રિંગ. હવે આ તમે કેવી રીતે સમજશો? ફેડિંગ મોમેન્ટ્સ બ્રિંગ, એક જે ક્ષણ છે, અહીંયા તો બધી ક્ષણો તો બધી એક બધી વહેતી જાય છે, તો કે ફેડિંગ મોમેન્ટ આમ ઝાંખી થઈ જતી, અદ્રશ્ય થઈ જતી. એમાં ફેડ ખરો ને, એમાં ફેડ થઈ ગયો એ ઓગળી જાય. તો કે એ જે અદ્રશ્ય થતી ક્ષણની કિનાર ઉપર આવે ક્યાં? એટલે આ ક્ષણમાં તો અમે તો બીજી બદલાઈ જશે એમાં. એલોંગ ધેટ ગ્લોડ એલોંગ એ ફેડિંગ મોમેન્ટ્સ બ્રિંગ, એ ક્ષણની, એ જે ઓસરતી ક્ષણની કિનાર ઉપર જે આ પ્રકાશ હતો, કે જે ઘડીક વારમાં જ રહેવાનો છે એટલું કહેવાનું છે એમાં. પણ એનામાં તો આટલી બધી કવિ તમને લઈ જાય છે. ગ્લોડ એલોંગ અ ફેડિંગ મોમેન્ટ્સ બ્રિંગ, એ જે હાથ આવ્યો. ફિક્સ્ડ વિથ ગોલ્ડ પેનલ એન્ડ ઓપેલેસન્ટ હિંજ, એ ગેટ ઓફ ડ્રીમ્સ, એ ત્યાં આગળ સ્વપ્નોનો એક દરવાજો એણે મૂકી દીધો ત્યાં આગળ. અને એ કેવો?
એજાર ઓન મિસ્ટરીઝ વર્જ, એ કેવો અડધો ખુલ્લેલો છે. આ બધો ઘટાક ખોલી નાખ્યું છે એમ નહીં, એજાર આમ થોડોક આમ દેખાય છે તમને. ક્યાં આગળ ભાઈ દેખાય છે? તો કે પાછળ શું છે? તો કે મિસ્ટરીઝ વર્જ, ત્યાં આગળ બીજી બધી અગમ્યતા છે એની સૃષ્ટિ છે. કે અહીંયા આગળ બધું અગમ્ય છે, પણ ભાઈ આ દુનિયા એક શરૂ થાય છે. તો મિસ્ટરીઝ વર્જ, વર્જ એટલે કિનાર, એ પેલું બ્રિંક એ પેલું વાસણની હોય એ કિનાર કહેવાય. આ વર્જ છે ત્યાં આમ સપાટી ઉપરની એ કિનાર હોય, એવી રીતે. તો કે મિસ્ટરીઝ વર્જ એ ત્યાં અગમ્યતાની એ જે ત્યાં ક્ષિતિજ છે એ કિનારના ઉપર એ મૂકી દીધું કે આ બહારનું છે. હવે જો કે અંદર એ કોઈ ગુહ્ય સૃષ્ટિ ત્યાં શરૂ થશે. એવી રીતે પેલો પ્રકાશે આવીને પેલા હાથે આવીને એક મોટું સોનેરી એટલે મોટો પ્રકાશનું ત્યાં શરૂ થઈ ગયું. વન લ્યુસન્ટ કોર્નર વિન્ડોઈંગ હિડન થિંગ્સ force the world's blind immensity to sight. અહીંયા એક મોટું એક્શન બતાવી દે છે કે આ શું થયું કે તો બાજુએ મૂકીને જશે એ તો બે બહારનું બેસાડી દીધું, મોટો દરવાજો બેસાડી દીધો. હવે પણ શું તો કે હવે તો કે ફોર્સ, એક બધા ભગવાન કે તમને મનાવે પરસ્વેડ કરે એવું જ નહીં. અમુક વખતે તમે મનાવે પણ ખરા, પણ પછી તો ફોર્સ પણ આવે જ છે ને. મેં તો મહાકાલી પણ છે ને, મહાલક્ષ્મી પણ છે. તો કે વન લ્યુસન્ટ કોર્નર વિન્ડોઈંગ હિડન થિંગ ફોર્સ. હવે અહીંયા આગળ એક આખો ખૂણો પ્રકાશનો બની ગયો. વન લ્યુસન્ટ કોર્નર, અહીંયા જ્યાં આગળ એક આખું સોનેરી દરવાજાવાળું, સોનેરી પાટિયાવાળો આખો દરવાજો મૂકી દીધો એટલે તો આખો ખૂણો તો તૈયાર થઈ ગયો પ્રકાશથી ભરેલો. વન લ્યુસન્ટ કોર્નર વિન્ડોઈંગ હિડન થિંગ્સ, અહીંયા વિન્ડો શબ્દ લઈ આવ્યા કે એ હિડન થિંગ્સ ગુપ્ત વસ્તુઓને તમારે બારી રૂપ બને છે. કે ભાઈ અહીંયાથી ઘણી અનેક વસ્તુઓ ગુપ્ત છે તે તમને અહીંયા દેખાશે. તો કે ગુપ્ત વસ્તુઓને એની બારી રૂપે આમ ત્યાં આગળ તમને બતાવતો એવો એક પ્રકાશમય જે ખૂણો હતો એણે ફોર્સ ધ વર્લ્ડ્સ બ્લાઇન્ડ ઇમેન્સિટી ટુ સાઇટ. આ જે દુનિયાની જે આંધળી ઇમેન્સિટી છે, જગત તો આ વિરાટ જગત પડ્યું છે, વર્લ્ડ્સ ઇમેન્સિટી, પણ તે આંધળું જગત છે કે એમાં કરોડો બધા પૂછે છે ને કેટલા ભાઈ યોગ કરવા આવે છે. માતાજીની એક જે ટોક છે ને એમાં શ્રી અરવિંદનું, તો કે કેટલા ભાઈ તમારો યોગ કરવા આવવાના છે. ત્યારે કહે છે કે અહીંયામાં બીજાના જેવું હોત, બુદ્ધના જેવું, તો અહીંયા તો કરોડો માણસ આવત, પણ અમારું કામ તો એવું છે કે બહુ ઓછા સમજીને કરવાના. એટલે કે જે વર્લ્ડ ઇમેન્સિટી એની તો આંધળી જે વિરાટતા છે આખી દુનિયાની, એને ફોર્સ ટુ સાઇટ, એને ફરજ પાડી જોવાની. કે એક પેલો જોવું જ પડશે. બધું અંધારું છે ને, નહીં પણ પેલો ખૂણો કે છે કે આ તો છે પ્રકાશનો ખૂણો છે, એ તમે જોયા વગર કેવી રીતે રહી શકશો આમાં? તો કે એ પેલો જે ખૂણો છે એ ખૂણો, એ પ્રકાશિત ખૂણો આ દુનિયાના જે અંધકાર છે, જે આંધળી વિરાટતા છે, ટુ સાઇટ, કે તારે જોવું જ પડશે. એને ફરજ પાડી દીધી એમાં. અને પછી ધ ડાર્કનેસ ફેઇલ્ડ, એ જે અંધકાર હતો એ ત્યાં આગળ ખલાસ થઈ ગયો. અંધકારની પાસે કાંઈ રહ્યું નહીં. અંધકાર એમ કહી નહીં શકે કે હવે હું મારો વિજય છે, કે અંધકાર ત્યાં આગળ હારી ગયો. અંધકાર ધ ડાર્કનેસ ફેઇલ્ડ. હવે એક અદ્ભુત લાઈન આવે છે એમાં, તો કે અંધકાર ચાલ્યો ગયો. આપણે કહેવાય ફેઇલ શબ્દ એવી રીતે મૂકે છે કે એમાં એ નાપાસ થવા એમ ના કહેવાય, આપણે તો ગુજરાતી બોલીએ છીએ એટલે ધ ફેઇલ્ડ, એ અંધકાર ત્યાં આગળ ઓસરી જાય છે. એન્ડ સ્લિપ્ડ લાઈક અ ફોલિંગ ક્લોક ફ્રોમ ધ રિક્લાઇનિંગ બોડી ઓફ અ ગોડ. હવે આ લીટીઓ કેવી, એ કોઈ માણસને માટે છે જ નહીં. આમ સીધી ઉપરથી આમ આખું જ ઉતરી આવેલી છે. પણ અહીંયા તમે જોશો તો અંધકાર ચાલ્યો ગયો પછી શું થયું? અજવાળું થઈ ગયું નહીં. હવે જુઓ, સમજાય છે ને? ફેઇલ્ડ, ધ ડાર્કનેસ ફેઇલ્ડ એન્ડ સ્લિપ્ડ લાઈક અ ફોલિંગ ક્લોક. અને એક પડતો આમ પેલું કપડું આમ પડી જતું હોય, ક્લોક એટલે તો જબ્બો પાછો, એક જબ્બો એક શરીર ઉપરથી જબ્બો પડતો હોય એવી રીતે સરકી પડ્યું અંધકાર એમ. એટલે કે માણસ આમ કપડું પહેરીને બેઠો હોય અને પછી તમે તમારા અંગ ઉપરથી આમ કપડું સરકી પડે એવી રીતે. ફેઇલ્ડ એન્ડ સ્લિપ્ડ લાઈક અ ફોલિંગ ક્લોક ફ્રોમ ધ રિક્લાઇનિંગ બોડી ઓફ અ ગોડ. અદ્ભુત ચિત્ર છે કે એક દેવ સૂતેલા છે અને સૂતેલા દેવના શરીર ઉપરથી આમ એક કપડું આમ સરી પડતું હોય એવી રીતે અંધકાર સરી પડ્યું. કેટલું સરસ છે. એક દેવ સૂતેલા છે, જ્યાં પેલા બિફોર ધ ગોડ્સ અવેક આમ જે આવ્યું ને કે ધીસ વોઝ ધ આવર બિફોર ધ ગોડ્સ અવેક. તો કે એ જે દેવો જાગવાના છે તો ઓઢીને સૂતેલા છે, અંધકારને ઓઢીને સૂતેલા છે. તો એ જે અંધકારનું કપડું છે એ કપડું જાણે કે એમાંથી આમ સરકી પડ્યું હોય અને ત્યાં તરત દેવના શરીરનું દર્શન થાય છે. એટલે અહીંયા આગળ તમને એ દેવનું શરીર બતાવી આપે છે તેમાં. એન્ડ સ્લિપ્ડ લાઈક અ ફોલિંગ ક્લોક ફ્રોમ ધ રિક્લાઇનિંગ બોડી ઓફ અ ગોડ. અહીંયા માત્ર ઉપમા જ આપી દીધી છે. કોની પેઠે અંધકાર સરી પડ્યો? તો કે એક સૂતેલા દેવના શરીર ઉપરથી કોક ત્યાં આગળ વસ્ત્ર
એનું ત્યાં આગળ જબ્બો સરી પડતો હોય એવી રીતે અંધકાર સરી પડ્યો એમાં. બહુ સરસ. એટલે કે તરત દેવના દર્શન થાય છે. ત્યાં આગળ એક દેવ સૂતેલા છે એ ત્યાં આગળ જોવા મળે છે એમાં. પણ અહીંયા દેવની વાત આમ આડકતરી રીતે જ કરે છે કે દેવ દેખાયા બિફોર ધ ગોડ્સ અવેક, દેવો જાગ્યા, એ બધું સમજી લેવાનું આપણે. અને પછી હવે જે દસમસા અટકે છે ત્યાં જ આપણે પહોંચી જઈએ. હવે પછી બહુ નહીં વાંચીએ. તમે આવ્યા છો એટલે તમને થોડુંક સંભળાવીશું બરાબર. પણ then through the pallid rift that seemed at first hardly enough for a trickle from the sun's outpoured the revelation and the flame. જ્યાં પેલું ફોર્સ કરીને પેલાને જગાડી દીધું એમાં જાગવાને, એવી રીતે અહીંયા આગળ જ્યાં થોડો પ્રકાશ દેખાતો હતો એની અંદરથી કે એકદમ ધોધમાર એ ત્યાં આગળ ધસી આવે છે પ્રકાશ. કે then through the pallid rift, પહેલી જ્યાં રિફ્ટ એક આછી આમ તરાડ પડેલી છે કે એમાં જે અંધકારની અંદર કેવું ધીરે ધીરે આખો અંધકાર સહેજ આમ તિરાડો પડ્યો છે એમાં. પેલિડ રિફ્ટ એ ફિક્કી છે કે એકદમ અજવાળું દેખાતું નથી. then through the pallid rift, એ જે ત્યાં આગળ ફિક્કી જે તિરાડ હતી, that seemed at first hardly enough for a trickle from the suns, કે એની અંદરથી જે બધા પાછળના સૂર્યો છે એમાંથી થોડો પણ પ્રકાશ આવી શકે એટલું પણ એમાંથી દેખાતું નથી. ભાઈ આટલા તિરાડામાંથી કેટલો પ્રકાશ આવી શકશે? દેટ સીમ્ડ એટ ફર્સ્ટ, પહેલાં તો એમ જ લાગે કે હાર્ડલી ઇનફ, કે આટલી તિરાડમાંથી તમારે પાછળથી એક મોટું એક વાસણમાંથી તમારે મણ આમ દૂધ તમારે અહીંયા ઢોળવું હોય, કાઢવું હોય તમે, અને એક સહેજ અમથું કાણું દેખાય તેમાંથી કેટલું દેખાય કેમ? તો કે એવી રીતે સીમ્ડ એટ ફર્સ્ટ હાર્ડલી ઇનફ, આ જે તિરાડ તો પૂરતી દેખાતી નથી એમાં. ફોર આ ટ્રિકલ ફ્રોમ ધ સન, સૂર્યમાંથી એક થોડું આવવાને માટે પણ પૂરતી દેખાતી નથી. તો એ તિરાડમાંથી આઉટપોર્ડ ધ રેવેલેશન એન્ડ ધ ફ્લેમ, એમાંથી આઉટપોર્ડ એકદમ ધસારો આવી ગયો. રેવેલેશન, પ્રકાશ એકદમ પ્રાકટ્યનો, લાઇટ આવ્યો છે એમ નથી કહેતા, રેવેલેશન પાછળ શું છે તે બધું પ્રગટ થઈ ગયું. પાછળ જે કંઈ હોય તે બધું, આ તો ગુપ્ત સંકેતનું કહે છે, પાછળ તો આખી દુનિયા છે પરમાત્માની. તો કે રેવેલેશન એટલે પ્રગટ થયું બધું. એન્ડ ધ ફ્લેમ, અને પછી ફ્લેમ આવી, એટલે કે એકદમ અજવાળું આવી ગયું એમ નથી કહેતા, કે ફ્લેમ આવી એમ નથી કહેતા કે એકદમ ફ્લેમ આવી કે નહીં. રેવેલેશન, એ વસ્તુ પ્રગટ થાય છે, એ વસ્તુ પ્રગટ થઈ અને એ પ્રગટ એ ફ્લેમ રૂપે ત્યાં આગળ પ્રગટ થઈ છે, કે સૂર્ય પણ છે. ધ બ્રીફ પરપેચ્યુઅલ સાઇન રિકર્ડ અબાવ, એક જ લાઇનમાં કે શું થયું? ધ બ્રીફ સાઇન, જે થોડાક વખત જે ઉષા તો કેટલી વાર આવે છે, પછી એકદમ અજવાળા થઈ જાય, પણ ધ પરપેચ્યુઅલ સાઇન, વારંવાર આવતી સતત જે સાઇન છે, એ જે સંકેત છે, રિકર્ડ અબાવ, ફરીથી પાછો એ ત્યાં આગળ આવ્યો. એ ઉષા તો હંમેશા જ આવે છે, બ્રીફ કેટલી વાર, થોડીક વાર આમ લાગે સવાર ઉષામાં, પણ તો બ્રીફ છે પણ પરપેચ્યુઅલ છે, જે હંમેશા બનતી આવી છે. રિકર્ડ અબાવ, ઉપર થઈ. એમાં ઉષા તો ત્યાં દેખાય ને એમાં, હવે તો આપણી આ નીચે છે, હવે સમવેર નથી એમાં, એકદમ ઉપર ત્યાં આગળ આવી. A glamour from the unreached transcendencies, iridescent with the glory of the unseen, a message from the unknown immortal light, ablaze upon creation's quivering edge. Dawn built her aura of magnificent hues and buried its seed of grandeur in the hours. હવે આ જે સંકેત, જે સિમ્બોલ ડોન, એ અહીંયા એકદમ સ્પષ્ટ થાય છે. સંકેત રૂપ ઉષા એટલે શું? તો કે એ ગ્લેમર ફ્રોમ ધ અનરીચ્ડ ટ્રાન્સેન્ડન્સી, અહીંયા ઉષાનું ત્યાં આપી દીધું. ડોન બિલ્ટ હર ઓરા, આ જે કહેવું છે કે ઉષાએ પોતાના પ્રકાશ મંડળને ત્યાં બાંધી દીધું. ઉષાએ આવીને સવારમાં કેવા બધા લાલ બધા અનેક રંગોનું બંધાઈ જાય છે, તો કે ડોન બિલ્ટ હર ઓરા ઓફ મેગ્નિફિસન્ટ હ્યુઝ, ભવ્ય રંગોનું એને રંગ મંડળ ત્યાં આગળ બાંધી દીધું. એટલે પહેલાં તો એક હતું, પણ હવે તો એકદમ આખો રંગ મંડપ ત્યાં આગળ બાંધી દીધો. ડોન બિલ્ટ હર ઓરા ઓફ મેગ્નિફિસન્ટ હ્યુઝ, પણ એ ડોન એટલે કેવી, આ ત્રણ એનો સંકેત. તો એ ગ્લેમર ફ્રોમ ધ અનરીચ ટ્રાન્સેન્ડન્સી, આ તમારે બરાબર સમજવાનું. ટ્રાન્સેન્ડન્સી, આ તો બધું પ્રગટ, તો વિશ્વ તો પ્રગટ છે ને, કે કોસ્મિક, એની પાછળની પરાત્પરતાઓ છે. આ દુનિયામાં જેટલું પ્રગટ થયું છે એના કરતાં તો ઉપર તો બધું કેટલું બધું છે ને એમાં. આટલા બધા માણસો જન્મ્યા છે, પણ એ તો કેટલા બધા જન્મવાના કે નહીં, કરોડો, તે બધા ક્યાં છે? બધા ક્યાં બેઠેલા છે? બધા ઉપર છે ને, બધા ટ્રાન્સેન્ડન્સી, ઉપર છે બધું. તો કે ત્યાં એ જે બધી ટ્રાન્સેન્ડન્સીઝ, પરાત્પરતાઓ, બહુવચન પાછું કહ્યું છે, તો કે એ જે અનરીચ, કે જ્યાંથી કોઈ પહોંચ્યું નથી હજી,
એ પરાત્પરતાઓમાં એમાંથી એક ગ્લેમર, આ જે ઉષા આવે છે એમાંથી ભાઈ આવે છે. આ ઉષા અહીંયાથી નથી આવી, પેલા જે પરમધામો છે એમાંથી એક ગ્લેમર, એક ઝળહળાટ રૂપે, ઇરિડિસન્ટ વિથ ધ ગ્લોરી ઓફ ધ અનસીન, અને તે ચમકતી છે, એમાં મેઘધનુષ્યના ભાતના રંગોથી ચમકતી છે. વિથ ધ ગ્લોરી ઓફ ધ અનસીન, કોણ કે જે અદ્રશ્ય છે એનો પ્રકાશ લઈને આવે છે. એ મેસેજ ફ્રોમ ધ અનનોન ઇમોર્ટલ લાઇટ, અને શું છે કે જે અનનોન ઇમોર્ટલ લાઇટ, જે અજ્ઞાત અમર પ્રકાશ છે એમાંથી એક સંદેશ રૂપે આવે છે. એ બ્લેઝ અપોન ક્રિએશન્સ ક્વિવરિંગ એજ, અને આ જે ક્રિએશનનું જે ક્વિવરિંગ એજ છે, આ સૃષ્ટિની આ જે કંપતી કિનાર છે ને, એ બધું અજવાળા એટલે બધું કંપીને એમાં એ બ્લેઝ, એના ઉપર આમ ઝળહળી ઉઠેલી. એ બ્લેઝ અપોન ક્રિએશન્સ ક્વિવરિંગ એજ, ડોન બિલ્ટ હર ઓર, ઉષાએ પોતાનો તેજ મંડળ ત્યાં આગળ બનાવી દીધું, ઓફ મેગ્નિફિસન્ટ હ્યુઝ, ભવ્ય પ્રકાશનું. અને તો શું તેજ થઈ ગયા. હવે જે લીટી આવે છે એને માટે તમારે ઘણી યોગ શક્તિ એ જોઈએ. એન્ડ બેરીડ ઇટ સીડ ઓફ સ્પ્લેન ગ્રેન્જર ઇન ધી આવર્સ, તો એને એનું પોતાનું બીજ વાવી દીધું, કે બેરીડ, દાટી દીધું. બીજને દાટવા પડે છે ને, એમાં બેરીડ ઇટ સીડ, તેનું ઓફ ગ્રેન્જર, એ જે ભવ્યતાઓ જે લાવવાની છે, તો હમણાં તો બી રૂપે વાવી દઉં છું, પછી ભવ્યતાઓ બધી ખીલશે. બેરીડ ઇટ સીડ ઓફ ગ્રેન્જર ઇન ધ આવર્સ, આવર્સ આ બધા પ્રહરો, 2, 3, 4, આમ બધા 24 કલાકો થવાના. અને એન ઇન્સ્ટન્સ વિઝિટર ધ ગોડ હેડ શોન. બસ હવે 3 જ લીટીઓ વાંચીએ તો કે આ ધ ગોડ હેડ, હવે ઉષા નથી, એમ્બેસેડર છે, આ તો ગોડ હેડ છે. એન ઇન્સ્ટન્સ વિઝિટર, પણ એ તો એક ક્ષણની મુલાકાત છે, કે અહીંયા રહેવાની નથી. કે એમાં એન ઇન્સ્ટન્સ વિઝિટર ધ ગોડ હેડ શોન, એ જે દેવ છે એ ત્યાં આગળ પ્રકાશી રહ્યો. એ ક્ષણનો જે મુલાકાતી છે, એમાં મહેમાન છે. ઓનલાઈન જો આ મહેમાનોનું આવે છે, એમાં યાદ રાખો, અહીંયા દરેકનું આમાં આવે છે. સાવિત્રી વંચાય ત્યારે ડાક્ટર હોય તો ડાક્ટર, એન્જિનિયર હોય તો એન્જિનિયર, તમારે જ્યાં વિઝિટર હોય તો વિઝિટરનું પણ આમાં નીકળે છે. એમાં દરેક વખતે તમે જરૂર છે. એન ઇન્સ્ટન્ટ વિઝિટર ધ ગોડ હેડ શોન ઓન લાઈફ્સ થિન બોર્ડર, એવાઇલ ધ વિઝન સ્ટૂડ એન્ડ બેન્ટ ઓવર અર્થ પોન્ડરિંગ ફોરહેડ કર. હવે ત્યાં આગળ પૃથ્વી પર ઝૂકે છે. ઓન લાઈફ થિન બોર્ડર, એ જીવનની પણ પાતળી કિનાર છે. આજે જીવનનું તો કેટલું છે એમાં, જીવનની પાતળી કિનારો પર એવાઇલ ધ વિઝન સ્ટૂડ, આ વિઝન, આજે મહાદર્શન થાય છે, એક ક્ષણેક એ ત્યાં આગળ ઊભું રહે છે. એન્ડ બેન્ટ ઓવર અર્થ પોન્ડરિંગ ફોરહેડ કર, અને આજે આ પૃથ્વીનો જે કર્વ છે, આ જે વળાંક છે, ફોરહેડ કર, પૃથ્વીનું લલાટ છે. એમાં પોન્ડરિંગ, અને આ પૃથ્વીનું લલાટ પણ કેવું છે, પોન્ડરિંગ, પૃથ્વી પણ ધ્યાનમગ્ન છે ને. કેટલું બધું અહીંયા આગળ થવાનું છે આ પૃથ્વી પર, તો કે આ પૃથ્વીના જે આ ધ્યાનમગ્ન ફોરહેડ કર, આના લલાટનો જે વળાંક છે, એ વળાંક ઉપર બેન્ટ ઓવર, એ પેલી ઉષા આમ ઝૂકે છે, કે આ પૃથ્વી છે, આ પૃથ્વી સૂતેલી છે, એ કઈ અનેક સ્વપ્નો છે એમાં, અને એના ઉપર આ જે ઉષા છે એ ત્યાં આગળ પોતે આમ ઝૂકીને ત્યાં આગળ જોઈ રહી છે. અને હવે પછી આગળ બધું કામ કરી શકશે.